का है न गुटली, रस पेय है पीने योग्य, इसलिए पिबत भागवतम रसमालयम मुहुहु, એટલે અગેન એન્ડ અગેન, બાર બાર પીઓ, નિત્ય પીઓ. હવે ઓલ્યું પીવે ઈવડાઈએ જો પાછા ન છોડતા હોય અને વધારે ને વધારે પીવાની ઈચ્છા કરતા હોય ને વ્યસન થઈ જાય તો એ વ્યસન તો પતન તરફ લઈ જનારું છે. એનાથી બચવું, વ્યસન કરવું હોય તો આનું કરો કે અમને પછી કથા વગર હાલે નહીં. મહાદેવને આનું વ્યસન છે, એને કથા વગર ના હાલે. રામ કથા નિત शिवजी गावे, नित्य गायन करते हैं. या तो महादेव कथा सुनते हैं, कभी चले जाते हैं दंडकारण्य में अगस्त्य मुनि के आश्रम में कथा सुनते हैं, कभी भुषुंडी के स्थान पर चले जाते हैं और भुषुंडी कथा सुना रहे हैं पंछियों की सभा में, तो महादेव वहां हंस का रूप बना करके हंसों की पंक्ति में बैठ जाते हैं और भुषुंडी से कथा भुषुंडी अपने ही चेले हैं, महादेव के ही चेले हैं. महादेव से ही काक भुषुंडी को कथा प्राप्त हुई है. પણ આ ગુરુ છે ને છુપાઈને આવે, ઓલા ચેલાને સંકોચ ન થાય કે ઓય મા બાપ ગુરુ આવ્યા, ગુરુની સામે બોલતા ઘણી વાર આમ ગેંગે ફેંફે થઈ જવાય. એટલે રૂપ બદલીને હંસનું રૂપ લઈ, એ હંસ નહીં પરમહંસ, અને એની પંક્તિમાં મહાદેવ બેસી જાય છે, કથા સાંભળે. બાકી તો સોઈ શિવ કાગ ભુષુંડી દીના, શિવજીએ કાગ ભુષુંડીને કથા આપી છે. પણ મહાદેવને કથા સાંભળવાનું મન થાય તો ક્યારેક અગસ્ત્ય ઋષિના મુખે પણ સાંભળે, ક્યારેક પોતાના જ શિષ્ય કાગ ભુષુંડીના મુખે પણ સાંભળે, અને ક્યારેક કથા વગર રહેવાય નહીં, બીજું કોઈ કહેવાવાળું હોય નહીં, એટલે પાર્વતીને સામે બેહાડે, બેહો દેવી, અને મહાદેવ કથા સંભળાવે. પોતે જ આ કથાની રચના રામચરિત માનસ અનુસાર તો પોતે કરીને પોતાના માનસમાં રાખી. રચી મહેશ નિજ માનસ રાખા, ઓ પાઈ સુસમય શિવાસન ભાખા, પાર્વતીને સંભળાવી. તો કથાનું વ્યસન, ભગવાન કહે છે ભાગવતમાં કે મારી કથાનું જેને વ્યસન થયું અને ગૃહસ્થોએ આ વ્યસન રાખવું, એને બીજા વ્યસનથી દૂર રહેવું, પણ આ મારી કથાનું વ્યસન રાખવું. અને આ રસમાં જે ડૂબેલા રહે ને તો મદ્વાર્તા યાતયામાનામ ન બંધાય ગૃહામતા. ભાગવતમાં ભગવાન કહે છે કે જે મારી કથામાં એ રસમાં દિવસભર ડૂબેલા રહે છે, એને સંસાર બાંધતો નથી. એ ભલે ગૃહસ્થમાં હોય પણ એને સંસાર બાંધતો નથી. અર્જુન ગીતાનો પાઠ ગામડામાં બહેનો કરે, એમાં એક પંક્તિ આવે, એક કડી, સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. અર્જુન સુણો ગીતા સાર, પાંડવ માન જો નિર્ધાર. पद्मपत्र मिवाम्बसा, जो जग में रहूं तो ऐसे रहूं जो जल में कमल का फूल રહે. તમે સંસારમાં રહ્યો એનો વાંધો નથી, સંસાર તમારામાં ન આવવો જોઈએ. સંસારમાં આપણે આસક્ત થઈએ છીએ ત્યારે સંસાર આપણી અંદર પ્રવેશ કરે. એ હોડી દરિયા મારે એનો વાંધો નહીં, જેથી દરિયો હોડીમાં આવ્યો ખતરનાક પરિસ્થિતિ. એમ આપણે સંસારમાં રહીએ એનો વાંધો નહીં, જેથી સંસાર આપણામાં આવ્યો. આપણે મકાનમાં રહીએ એનો વાંધો નહીં, મકાન આપણામાં રહેવા માંડે ને ત્યારે ભાઈએ ભાગલા પડતી વખતે ધીંગાણા થાય, કારણ કે મકાન આપણામાં રહેવા માંડ્યું. આસક્તિ માત્ર પરમાત્મામાં રાખવી, આસક્તિ સાધુ પુરુષો પ્રત્યે રાખવી. સૈવ સાધુષુ કૃતે
આ આસક્તિ આપણા સદગુરુ, આપણા સાધુ પુરુષોમાં એટલે કે સત્સંગમાં રહે તો એ મુક્તિનું કારણ બને છે. કપિલ ભગવાન પણ ભાગવતમાં મા દેવહૂતિને આ જ વાત સમજાવે છે. સતામ પ્રસંગાત મમ વીર્ય સંવિદો ભવંતિરુત્કર્ણ રસાયના કથા તજ્જોષણા દાશ્વપ વર્ગ વર્તમની શ્રદ્ધા રતિર ભક્તિરનુક્રમિષ્યતિ. માં સંતોનો સંગ કરો. સંગનો એક અર્થ આસક્તિ પણ થાય. સંસારમાં બીજે ક્યાંય આસક્તિ હશે તો માર ખાવા પડશે, બહુ રડીશું. પણ જો આસક્તિ ભગવાનમાં હશે તો એ રડશું પણ ગોપીઓની જેમ. રુરુદુઃ સુસ્વરમ રાજન પણ કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓ રડી કારણ કે કૃષ્ણમાં આસક્તિ. એ રડી છે શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છાથી. જેમ ચૈતન્ય મહાપ્રભુ રડ્યા. કબીર જેવા નિર્ગુણિયા સાધુએ પણ કહ્યું, કબીર હસના દૂર કર રોને સે કર પ્રીત, બિનુ રોએ કિત પાઈએ પ્રેમ પિયારે મીત. એવં બ્રવાણા વિરહાતુરા વૃષમ. ગોપીઓ રડી છે, વિરહાતુર થઈ. તો રડવું તો પડે. આસક્તિ રડાવે, પણ સંસારની આસક્તિ આપણને રડાવે એના કરતા શ્રી કૃષ્ણમાં આસક્તિ આપણને રડાવે તો એ રડવું ધન્ય છે. એ આંસુ એ અમૃત છે. એનો બહુ મોટો મહિમા છે. पिबत भागवतम रसमालयम मुहुः. वारंवार पियो. एक बार तुमने पिया और तुम तृप्त हो गए तो तुमने क्या पिया? हरि कथा रस बार बार पियो, नित्य पियो. सदा सेव्या श्रीमद् भागवती कथा. पधारो बा महाराज, पधारो. प्रणाम. એ રસને જાણે છે શુકદેવ જોગી. એ રસને જાણે છે શુકદેવ જોગી. કંઈક જાણે છે મેં તો નરસૈયો ચરણ રસ ચાખ્યો. શ્રી કૃષ્ણ ચરણ રસ ચાખ્યો. એણે રે સંસારને મિથ્યા કરી રસને ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો. રસને ધ્રુવ પ્રહલાદે ચાખ્યો. એ રસને અંબરીશે
રસને ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો, એ રસને અંબરીશે હૃદયામાં રાખ્યો. એ રસને જાણે છે સુખદેવ જોગી. આ નરસિંહ મહેતાનું પદ છે. નરસિંહ મહેતા કહે છે કે એ રસને સુખદેવ જોગી જાણે છે. એ બધાની વાત બરાબર, પણ તમારું હું? નરસિંહ મહેતા તમારું હું? હવે નરસિંહ મહેતા જો એમ કે હું નથી જાણતો તો એ ખોટી વિનમ્રતા કહેવાય. એણે તો એ રસને ચાખ્યો તો છે, પણ સુખદેવજીને ને આ બધાની, ધ્રુવજીને પ્રહલાદજીને ને સુખદેવજીની જેમ આપણે જાણીએ હો ભાઈ, એમ કે તો એ અહંકાર કહેવાય. એ બંને વસ્તુ બરાબર નહીં. એટલે નરસિંહ મહેતાની તમે લેખની જુઓ, નરસિંહ મહેતાની કહેવાની પદ્ધતિ તમે જુઓ. એ રસને જાણે છે શુકદેવ જોગી. અને મહેતાજી તમે એટલે કે છે કંઈક જાણે છે. હું જોગી એવા શુકદેવની બરાબરીમાં બેસવા નથી માંગતો. એ મારી તાકાત નથી, એ મારી યોગ્યતા નથી. પણ હાવ નથી જાણતો એવી ખોટી વિનમ્રતા પણ નહીં પ્રગટ કરું. કંઈક જાણે છે. આ મેં તો નરસૈયો, પણ કેવો તો કે ભોગી. मैं जोगी नहीं हूं, मैं तो भोगी हूं, मैं तो गृहस्थ आदमी हूं, बचरवाड़ माणस. પણ કંઈક જાણે છે મેં તો નરસિંહ. એને કે દીકરો મરી જાય તો પુત્ર શોકનું દુઃખ થાય, પુત્ર શોક થાય, અને દીકરીને પરણવવા માટે થઈને એને દાખલો કરવો પડે. એ રસને જાણે છે શુકદેવ જોગી, અને કંઈક જાણે છે મેં તો નરસૈયો ભોગી. જેણે રે શ્રી કૃષ્ણ ચરણ રસ ચાખ્યો, એણે રે સંસારને મિથ્યા કરી. મદવાર્તા યાતયામાનામ ન બંધાય ગૃહામતાઃ. ભગવાન પોતે પોતાની કથાનો મહિમા ગાય છે. જે મારી કથામાં પોતાનો દિવસ વિતાવે એને આ સંસાર બાંધતો નથી. નિત્ય હરિકથામાં રહેવું, થોડી વાર ભગવત ચર્ચા નિત્ય થવી જોઈએ. ડોંગરે બાપજી એમ કહેતા કે દરરોજ સવારના કલાક દોઢ કલાક સત્કર્મ કરો, દરરોજ સાંજે કલાક દોઢ કલાક સત્સંગ કરો. બીજું બધું ભલે છૂટે, પણ આ સત્કર્મ અને સત્સંગ ન છૂટવા જોઈએ. સત્કર્મથી જ મન શુદ્ધ થાય, અને સત્સંગથી જ આપણી બુદ્ધિ દેવમયી બને. મન શુદ્ધ થાય ને એ જ વસુદેવ, અને બુદ્ધિ દેવમયી થાય એ જ દેવકી. આ વસુદેવ ને દેવકી હોય ને, અને એ બે પરણે ને તો પરમાત્માનું પ્રાગટ્ય થાય. શ્રી કૃષ્ણ વાસુદેવ છે, એ વસુદેવાત્મજ છે. માટે ભગવત કથા નિત્ય થવી જોઈએ. નૈમિષારણ્યમાં શબનકાદી ઋષિઓ શ્રી સુદ પુરાણીના મુખે ભગવાનની કથા સાંભળવા બેઠા છે. ઋષિઓએ પ્રશ્ન કર્યા, ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચાનઘ, આખ્યાતાન્યપ્યધીતાની ધર્મશાસ્ત્રાણિ યાન્યુત. હે અનઘ, હે નિષ્પાપ સુતજી, આપના સદગુરુ મહારાજની કૃપાથી વેદોને ભણ્યા, પુરાણોને ભણ્યા, પુરાણોનો તમે અભ્યાસ કર્યો, ઇતિહાસ તમે જાણો છો, ઇતિહાસ અને પુરાણનો તમે અભ્યાસ કર્યો છે, ધર્મશાસ્ત્રોનો પણ તમે અભ્યાસ કર્યો છે. એટલે આ બધામાંથી સાર કાઢી અને અમને કહો, કલ્યાણ શેનાથી થાય? અતઃ
સાધોત્ર યત સારમ સમુદ્રત્ય મનીષયા. અમને એ બતાવો કે આ બધા શાસ્ત્રોનો સાર શું છે. બીજો પ્રશ્ન એ છે કે શ્રેય શું છે? શ્રેય કોને કહેવાય? કલ્યાણ. ત્રીજો પ્રશ્ન, એ શ્રેયની પ્રાપ્તિનું સાધન શું છે? જીવનું કલ્યાણ કેવી રીતે થાય? આગળનો પ્રશ્ન, ભગવાનના અવતારનું પ્રયોજન શું? શા માટે ભગવાન અવતાર લે છે? પાંચમો પ્રશ્ન, કયા કયા અવતાર ભગવાને લીધા અને કઈ કઈ લીલાઓ કરી? અમને એ કથા સંભળાવો. છઠ્ઠો અને અંતિમ પ્રશ્ન, ભગવાન સ્વધામ ગયા પછી ધર્મ કોને શરણે ગયો? શ્રી કૃષ્ણ પરમાત્માએ લીલા સંવરણ કર્યું, પ્રભુ સ્વધામ પધાર્યા પછી ધર્મ કમ શરણમ ગતઃ, ધર્મ કોના શરણે ગયો? એનો અર્થ છે કે અવતાર દશામાં તો ભગવાન જે કરે તે ધર્મ સમજાય. રામ જે ધર્મ, કૃષ્ણ જે કરે તે ધર્મ. પણ જ્યારે આવો કોઈ અવતાર આપણી વચ્ચે ન હોય ત્યારે ધર્મનો નિર્ણય કેવી રીતે થાય? અને ભાગવતમાં આ પ્રશ્નના ઉત્તરના રૂપે જે સંભળાવ્યું એ એમ કે ધર્મ માત્ર પોથીના પાનામાં રહેતો નથી. ધર્મ રહે છે મહાપુરુષોના જીવનમાં, મહાપુરુષોના ચરિત્રમાં. એ મહાપુરુષોનું જીવન તમે જુઓ. એટલા માટે આપણી આ બધી જગ્યાઓ છે. સતાધાર ગીગા બાપુની વાત હોય, વીરપુર જલારામ બાપાની વાત હોય, જેસલ તોરલની વાત હોય, નગાલાખા બાપા એની જગ્યાની વાત હોય, પરબના પીરની વાત હોય. આ બધા મહાપુરુષો ધર્મ એના જીવનમાં, એના ચરિત્રમાં રહે છે. તો આ 6 પ્રશ્ન કરવામાં આવ્યા ભાગવતના પ્રારંભે, અને 6 પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુત મહારાજે નૈમિષારણ્યમાં ભગવાનની મંગલમયી કથા સંભળાવી. ઇતિ સંપ્રશ્ન સંવૃષ્ટો વિપ્રાણામ રૌમહર્ષણિ. રોમહર્ષણ નામના સુતના પુત્ર ઉગ્રશ્રવા આ કથા સંભળાવી રહ્યા છે. આકાશવાણી ઉપરથી સમાચાર આવતા હોય ને ત્યારે સમાચાર આપનાર સમાચાર વાચક પોતાનું નામ બોલે. આ આકાશવાણી છે. સમાચાર વાંચે છે, પોતાનું નામ લે. સંસ્કૃતમાં સમાચાર આવે રેડિયો પર, ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ. પ્રવાચક પોતાનું નામ લે જે વાચકોએ. એમાં કથા કોણ સંભળાવે છે? કથા છે નહીં તો ભાગવતની. ક્યાં ચાલે? નૈમિષારણ્યમાં. કોણ વાંચે છે? કોણ સંભળાવે છે? રૌમહર્ષણિ. રોમહર્ષણના દીકરા ઉગ્રશ્રવા નામના સુત પુરાણી આ કથા સંભળાવી રહ્યા છે. 2 શ્લોકમાં શુકદેવજીની વંદના કરી, નરનારાયણને, મા સરસ્વતીને અને ભગવાન વેદવ્યાસને વંદન કરી શ્રી સુત મહારાજે મંગલ કથા સંભળાવી. હે મુનિઓ, તમે બહુ સુંદર પ્રશ્ન કર્યા. આ પ્રશ્ન તમે ભગવાનની કથા વિશે કર્યા છે. પ્રશ્ન જેવા છે, યેનાત્મા સુપ્રસિદ્ધતી, જેનાથી મન પ્રસન્ન થાય.
અમુક એવા પ્રશ્ન કરો ને કે વક્તાનું મન પ્રસન્ન થઈ જાય. લેવા દેવા વગરના, કારણ વગરના ટાઈમ પાસ પ્રશ્નો હોય. અમુક કથાકારોની પાસે જઈને એમ પૂછે, બાપુ મનમાં એક પ્રશ્ન છે, બોલો ને વાલા. આ તમે શ્રવણની કથા સંભળાવો છો, એણે આંધળા મા બાપની બહુ સેવા કરીને કાવડ લઈને જાત્રા કરાવીને બધું બરાબર, પણ એ શ્રવણના આંધળા મા બાપનું નામ શું હતું એ બતાવો. અને પાછા ખી કરતા બહાર જઈને પાછા કે ખરા, કેટલાયને પૂછ્યું, મોટા મોટા કથાકારોને પૂછ્યું, કોઈ જવાબ નથી દઈ ગયું બોલવાનો. એ શ્રવણના આંધળા મા બાપનું નામ જાણવાને બદલે તારા બાપા માગે ને તરિયા હોય તો તું ઊભો થઈ લોટો પાણી પીવડાવી તો ઘણું છે. શ્રવણના આંધળા મા બાપનું નામ જાણીને તારે શું કરવું છે? તું શ્રવણથી જે શીખવાનું છે એ શીખને વાલા. તો પ્રશ્ન એવો હોવો જોઈએ, યેનાત્મા સંપ્રસિદ્ધતી, જેનાથી આત્મા એટલે કે મન પ્રસન્ન થાય, વક્તાનું મન પણ પ્રસન્ન થાય, એને જવાબ દેવાનો આનંદ આવે કે બહુ સારો પ્રશ્ન કર્યો. સાધુ પૃષ્ટમ ત્વયા સાધો લોકાન સાધ્વનુગૃહણતા. આવી રીતનો સંપ્રશ્ન જ્યાં જ્યાં હોય છે ત્યાં વક્તા દ્વારા વારંવાર એ પ્રશ્નની સરાહના થઈ છે. મુનય સાધુ પૃષ્ટોહમ ભવદ્ભિર્લોક મંગલમ યત્કૃત કૃષ્ણ સંપ્રશ્ન યેનાત્મા સુપ્રસિદ્ધતી. જિજ્ઞાસાથી પૂછો, વિનમ્રતાથી પૂછો, જાણવાના ભાવથી પૂછો. પરીક્ષા લેવાના ભાવથી તો ગુરુજી પૂછે, આપણે એના ગુરુજી નથી, આપણે શ્રોતા થઈએ. શિષ્ય ન થઈએ તોય ઘોડ્યું, શ્રોતા તો થઈએ અને જિજ્ઞાસાથી પૂછીએ. મારો અનુભવ છે, એક જણાએ મને આવીને આમ બેઠા હતા, પ્રશ્ન કર્યો. મને કહે કે એક પ્રશ્ન કરું, તમે તો ભાગવતની કથા કરો છો. ભાગવતની કથા કરીએ વાત સાચી, પણ એમાં કંઈ બધું આવડે જેવું કંઈ દાવો નથી. હજી તો વિદ્યાર્થી છીએ, હજી અભ્યાસ કરીએ છીએ. અભ્યાસ કરતાં કરતાં આટલા વર્ષ વયા ગયા તોય હજી ભાગવત પૂરેપૂરું આવડી ગયું એવો કોઈ દાવો નથી. એટલે મને કે પાણી પહેલાં પાળ બાંધતા હારી આવડે તમને. તમારા જેવા બધા શીખવાડ્યું વાલા નહીં, પણ કે પ્રશ્ન કરવો છે, પૂછો પૂછો. ભાગવત સંબંધી છે તો કે હા, ભાગવતથી જ સંબંધિત છે, એટલે તમને આવડવો જોઈએ અને તમે આ પ્રશ્નનો જવાબ આપશો એવી અમને આશા છે. સારું સારું, એવી પૂર્વ ભૂમિકા બાંધી. મને કે આ ભગવાન કૃષ્ણની જે બધી તમે કથાઓ કરો છો એ ભાગવતને આધારે પૂછું છું કે આ જમીન જે રહી ને, આ પૃથ્વી, એ જમીનનો એવો કયો ટુકડો છે, એવો કયો ભાગ છે કે જેને ચંદ્રમાએ ખાલી એક જ વાર જોયો હોય, પછી પાછો કોઈ દી જોયો નથી. એવી જમીન કઈ? ચંદ્રમા એક જ વાર જોઈ, પછી ચંદ્રમાએ કોઈ દી જોઈ નહીં. આવો પ્રશ્ન તો કોઈ દી કોઈ નહોતો પૂછ્યો. હું જે દી 25-30 વર્ષનો હતો તે દીની વાત, કથા તો ચાલુ થઈ ગઈ હતી. એટલે મૂંગો થઈ ગયો ને હું, એટલે એના મોઢા ઉપર આમ મરમાળું હાસ્ય આવ્યું. મેં એની સામે જોયું, મને કે હસતો હતો કે બોલો 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 બોલો. એટલે મેં કીધું ભાગવતથી સંબંધિત પ્રશ્ન છે. ભાગવતથી જ અને કૃષ્ણ લીલાથી જ સંબંધિત છે. લ્યો ને તમને ક્લુ આપું. ક્લુ ભાગવતથી જ સંબંધિત પ્રશ્ન. મેં બહુ વિચાર કર્યો, પણ એવું કાંઈ મળ્યું નહીં કે એવી જમીન કઈ કે જેણે ચંદ્રમાએ એક જ વાર જોઈ હોય ને પછી કોઈ દી જોઈ નથી. આ એવો કયો પ્લોટ જોઈ આવ્યો? એવી કઈ જમીન જોઈ આવ્યો? એટલે જેવું એને સામું જોવું ને, આમ આપણે વિચાર કરતા હોઈએ, અને પછી જેવું સામું જોવું ને એટલે પાછળ બોલો બોલો, હસતો બોલો બોલો.
ભાગવતમાં જ છે પ્રશ્ન, ભાગવતમાંથી જ પૂછ્યો છે. બોલો બોલો. એટલે મેં કહ્યું કે આવતીકાલે જવાબ આપું, બને તો ટ્રાય કરું આવતીકાલે. મને કે 3 દી દીધા, આવતીકાલે હું કામ 3 દી. અને ખરેખર ભાગવતનું આખું બરાબર. અને એ નિમિત્તે એક અવસર મળ્યો અવલોકન કરવાનો ફરીથી. આમ તો પાઠ કરતા હોઈએ રોજ, પણ જરા એ પ્રશ્નને લઈને વિશેષ પાઠ કર્યો ધ્યાનથી કે આવું ક્યાંય મળે છે ભાઈ ભાગવતમાંથી. અને કૃષ્ણ લીલા સંબંધિત એવો થોડું ક્લુ આપ્યું હતું એણે, એટલે દશમ સ્કંદને જરાક વધારે ધ્યાનથી અવલોકન કર્યું. એ પ્લોટ મળ્યો જ નહીં. બોલો, જેને ચંદ્રમાએ એક જ વાર જોયો હોય, એ જમીનનો ટુકડો પછી ચંદ્રમાએ કોઈ દી જોયો નહીં. નહીં તો એમ થયું કે આપણા કોઈક બિલ્ડર શિષ્યને કે ભરતને કહી દઈએ કે આ લઈ લે, આ વિશિષ્ટ જમીન છે, વિશિષ્ટ ટુકડો છે, આના બહુ ભાવ આવશે. કોઈ પૂછે તો કહેવાનું કે ચંદ્રમાએ આને એક જ વાર જોયો છે, પછી કોઈ દી ચંદ્રમાએ જોયો નથી. આના ઉપર ચંદ્રમાની કૃપા દ્રષ્ટિ પડી, આ લઈ લે. અને વેચતો નહીં, આ તો યુનિક કહેવાય. પણ એવું કંઈ મળ્યું નહીં. બહુ તપાસ કરી, 3 દી પૂરા થયા. પાછો ઓલો રોજ આવ્યો કથા પછી, હાથના બેહવા આવે ને, હાલે છે ને અભ્યાસ? મેં કીધું હા હાલે છે ભાઈ. 3 દી હજી 1 દી બાકી છે. છેલ્લા દિવસે વળી પાછો ઉઘરાણી કરવા આવ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મળ્યું? એટલે મેં કીધું ભાઈ અભ્યાસ તો બહુ કર્યો આ 3 દિવસમાં, પણ કંઈ મળ્યું નહીં. બસ ને, કથાઓ કરો છો અને લોકો પગે લાગે તમને, અને આ પ્રશ્નનો જવાબ નથી તમારી પાસે. એટલે હું બેઠો તો ત્યાંથી હેઠો ઉતર્યો, એને પગે લાગ્યો. તમે બતાવો મહાનુભાવ. કહી દઉં? હા, કોઈની પાસેથી આવી રીતે જાણવાનું. મને કે કહી દઉં, હવે નવેસરથી તમે અભ્યાસ કરજો, હું કહું એ પછી તમને મળશે. હા કહી દો. મારાથી ઉંમરમાં મોટા, 10-15 વર્ષ મોટા એ વખતે. એટલે મેં કીધું હા ખો. મને કે આ દશમ સ્કંદની કથા ખરી ને? ખરી. મથુરાના જેલમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું ને? થયું. પછી વસુદેવજી ટોપલામાં ઠાકોરજીને પધરાવીને નીકળ્યા ને? નીકળ્યા. જમનાને કાંઠે આવ્યા કે નહીં? આવ્યા. શેષનારાયણે છત્ર પણ કર્યું હતું. બરાબર? બિરોબેર? બિરોબેર? બિરોબેર. આપણી કાઠિયાવાડી એક્સેન્ટ છે. બરાબર નહીં બોલો? બિરોબેર? બરોબર. પછી વસુદેવજી ટોપલામાં બાલકૃષ્ણલાલને પધરાવીને જમનાજીમાં ઉતર્યા કે નહીં? ઉતર્યા. પછી ભગવાને પોતાના ટોપલામાંથી પોતાનો ચરણ બહાર કાઢીને જમનાજીના અંગૂઠાથી એને સ્પર્શ કર્યો. બરોબર? એટલે પછી જમનાજી એણે માર્ગ દઈ દીધો અને આમ 2 ભાગમાં વહેંચાઈ ગયા અને વચ્ચેની જમીન ખુલ્લી થઈ. એમાંથી વસુદેવજી નીકળી ગયા. ઉપરથી ચંદ્રમા જોતા હતા. વસુદેવજી સામે પાર અને પાછા જમના જળ વહેવા લાગ્યા. ત્યારથી યમુનાજી વહેતા જ રહ્યા છે, વહેતા જ રહ્યા છે. એ ટુકડાને પછી ચંદ્રમાએ ક્યારેય જોયો નથી. બરોબર? એટલે હું હેઠેથી પાછો ઉપર બેસી ગયો. મેં કીધું હોય ઝાટકી નહીં, ખોટું. તો એ ઊંચો થઈ ગયો. મને કહે કે હું ખોટું? આમાં અમે કેટલા એને પ્રશ્ન કરીને પરીક્ષા લીધી, બધા ફેલ ફેલ. મેં તું હાવ ખોટો છે ભાઈ. તો એ ઢીલો થઈ ગયો. મને કે કેવી રીતે? તને કોણે કીધું જમનાજી આમ 2 ભાગમાં વેચાઈ ગયા ને? જમનાજીના નીર ઓસરી ગયા. બાઢ આવી હતી ને, પૂર આવ્યું હતું, તો ભગવાનના ચરણના સ્પર્શનો અંગૂઠો
અને જમનાજીના નીર ઓસરી ગયા. પૂર આવ્યું તો બાકી વહેતા હતા તો ખરા. ઓલા એ છે ને ઓલું એક ઇંગ્લિશમાં ફિલ્મ આવેલી 10 કમાન્ડમેન્ટ્સ, અને એમાં મોઝીસ જે આખી પોતાની ટોળીને લઈને જાય છે અને પેલો પાણી 2 ભાગમાં વહેંચાઈ જાય છે અને એની વચ્ચેથી નીકળી જાય. એ જે દ્રશ્ય છે ને એ જોઈ લીધું હશે ભાઈ, એને જમનાજીની એવી કલ્પના કરી. એટલે વચ્ચેનો જે ટુકડો એ ચંદ્રમાએ જોયો અને પછી પાછા પાણી વહેવા માંડ્યા, એટલે પછી ચંદ્રમાએ ક્યારેય જોયું નહીં. એવું નહોતું. જમનાજીના નીર ઓસર્યા, ક્યાંક ક્યાંક ગોઠણ સુધી, ક્યાંક ક્યાંક તો ખાલી પગનો પંજો ડૂબે એટલા નીર ઓસરી ગયા. એવું છે મને કે? મેં કીધું હા એવું છે. અને બીજું સાંભળ, એ કયો કયો સમય હતો? ભાગવતમાં તો જો કે લખ્યું છે કે ઉડુગણ દેખાવા લાગ્યા, ભર ચોમાસે આકાશ સ્વચ્છ થયું. પણ આમ બીજી રીતે જુઓ તો એ શ્રાવણ મહિનાની મેઘલી અંધારી આઠમની રાત હતી. વાદળા હોય, આમ ચંદ્રમાં છુપાયેલા હોય, પણ ભાગવતના દ્રષ્ટિએ તું વિચાર કરે તો બરાબર છે. એમ કેવું પડે કે ભાઈ ભર ચોમાસે આકાશ વાદળ રહિત થયું, ઉડુગણ એટલે કે તારાઓ, નક્ષત્રો દેખાવા લાગ્યા, અને નક્ષત્રોના સ્વામી છે ચંદ્રમા. પણ યમુનાજી તો એના નીર ઓસરી ગયા. પૂર આવ્યું હતું, ઓસરી ગયું. કે એવું છે? હા એવું છે. તારે કંઈ કેવું છે? મને કે બીજું શું કહું, હવે નહીં પૂછું. પ્રશ્ન એવા કરવા જોઈએ કે જેનાથી કંઈક ફાયદો થાય. પરીક્ષા કરવાની વૃત્તિથી નહીં, જિજ્ઞાસા વૃત્તિથી અને વિનમ્રતાથી. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ઠીક, આપણે આમ વિનોદ માટે થઈને, એક જણાએ વિનોદ માટે થઈને જ મને કહ્યું હતું, મને કે રામાયણની કથા સમજો ને, હા જાણો. મેં કીધું. મને કે લક્ષ્મણ રામજી કા ક્યાં થા? મેં કીધું ભાઈ હવે આવો પ્રશ્ન? ભાઈ બોલે હા નહીં ક્યો ને તમે, એમ કે ભાઈ થા. सीताजी राम जी की क्या थी? पत्नी. राम सीताजी का क्या था? पति. वशिष्ठ राम जी का क्या था? गुरु. मैं तो हूँ कम पूछे जाओ, नहीं कहते जवाब देता जाओ તમે. हनुमान जी राम जी का क्या था? मैं कहता सेवक, दास, भक्त. बराबर. तो फिर दशरथ राम जी के बाप का क्या था? शू? तो दशरथ राम जी के बाप का क्या था? अरे मैं कहता दशरथ जी राम के बाप थे, पिताजी थे दशरथ जी. तो कि नहीं, मैंने पूछा दशरथ राम जी के बाप का क्या था? अरे मैं कहता दशरथ जी राम जी ना बापा था. नहीं, तमे समझा नहीं. दशरथ राम जी के बाप का क्या था? भेजाનું દહીં કરી નાખે એવી રીતે ઘણા પૂછે. મેં કહું પછી ભાઈ તું જ કે. મને કે दशरथ राम जी के बाप का नाम था. આટલી ખબર નથી પડતી? दशरथ राम जी के बाप का नाम था. હવે આને ધોકો લઈને મારવા દોડવું જોઈએ કે નહીં? આને કે તારી ભલી થાય, ભેજાનું દહીં કરે. પણ એક વિનોદ માટે થઈને આપણે વાત કરીએ એ વાત અલગ થઈ ગઈ. બિલકુલ એને 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 એનું સ્વાગત, એની ટીકા નહીં. પણ પરીક્ષા કરવાની વૃત્તિથી વળી પાછા આપણે ઘમંડ કરીએ કે હારા હારાને પૂછ્યું ને કોઈ હજી સુધી બતાવી નથી શક્યું. શ્રવણના આંધળા મા બાપનું નામ શું હતું? આમ તો હવે પછી પુસ્તકોનું વધારે અવલોકન કરો તો એ સાંભળવા મળે છે. પણ મહત્વની વાત છે